માતાજી, ધ ડિગ્નિટી ઓફ વિલેજ લાઈફ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। ત્યારે જો મંદિર ઉપર આવી ગયા છીએ। આ જો અહીંયા ચોમાસાને પાળી કરવાની છે ને, પાણી નીચે ન આવે એટલે અહીંયા રેતી નાખી છે, નીચેથી છે ને ભરી ભરીને ઉપર લાવે છે, તમે જોઈ શકો છો। ભેંસ માટે લીલો ચારો વાઢવા આવ્યા છીએ, તમે જોઈ શકો છો। મારા પપ્પા આટલું તો વાઢી નાખ્યો છે, હજી થોડોક વાઢવાનો છે, તે વાઢી રહ્યા। લીલો ચારો વાટી લઈને બટા તો ભેહું ને નીણ હારે સમજાય। લીલો ચારો વાટવો જ પડે, વાટનું ખડ સારું થોડાક જે થાય નવો વાટ આવી જાય એટલે રહ્યો છે 10 કેરા। ચાલો મિત્રો, ગામડામાં સાંજનો સમય થઈ ગયો છે અને આ બાજુમાં દેખાય તે સ્મશાન છે। ભાઈ ગાડી લઈને હાલા જાય છે અને આ બાજુ થોડુંક એવું વાદળું પડ્યું છે, વરસાદના કાંઈ અંતર છે નહીં। એ માંડવી આવી હતી હાથે એક નાખી છે અને કામ થઈ ગયું છે, એ થઈ ગયું છે। ખર્ચે આ બધું કેવું પાઈ છે જોઈ શકો છો વિડીયોમાં। ઝાડવાનો સાયો સારો છે, ઢોર બાંધું સવારનું ભેગું થયું છે, એટલી ઘટાડું નથી એટલે એ તમને ફોનમાં બતાવી દે, જોઈ શકો છો। ચાલો ભાઈ, આ સુરતથી ભાઈ સ્પેશિયલ કાંદા કાપવા માટે આવી ગયા છે। આ ડુંગળી કાપવાની છે, છોકરાઓને બધાને ઉનાળું વેકેશન પડ્યું છે ને એટલે આ ડુંગળી કાપવાનું કામ શીખવાડીશ આપણે। ચાલો આમ પકડો, આમ ઘી ભરી ચાલો મિત્રો, આજે આપણે ખાતર વાવવાની વાવણી તૈયાર કરવાની છે। જે ટ્રેક્ટર અહીંયા પડ્યું છે, અહીંયા ને વાવણી અહીં પડી છે, બધું છૂટું છૂટું છે ને દાંતા ચડાવેલા પડ્યા છે। સામે હાથી પડ્યું એમાં છા ખોલવાતા ચડાવ્યા હતા, પણ હજી થોડોક ફેરફાર કરવો પડે એમ એટલે કરી નાખીએ। દાંતા અહીં પડ્યા છે, વાવણી અહીંયા પડી છે, અહીંયા છૂટા બરાબર। અને કંઈક દાંતા અહીંયા ઉપર પડ્યા છે સામે મારે આ ઉપર, ને આ દાંતો રહ્યો એ સિંગલ દાંતો છે, એ આપણે ખાતર કાંઈ વાવવું હોય પડખામાં તો વાવી શકાય, કોઈ પરચુરણ બિયારણ વાવવું હોય તો એના માટે વાવવા માટેનો આ દાંતો છે, એ તમે વિડીયોમાં જોઈ શકો। બાકી
ખાતર વાવને હવે તૈયારી કરી દઈ. વાવશું ત્યારે હવે વાવ ફરાડે છે, પણ હવે માગસર મહિના ઓલા મરક્ષરના તો વાવ ફરાડે જ. તો શું કરવું? હા હા, તો કન્ટિન્યુ આગળના વિડીયોમાં બનાવી. પાણી ફિટ કરવાની છે અમારે જર્નીને ભલે જ આગળ ખાતીમાં હું પડલો હા કઈ કઈ. આજે ગાયોને સારો નાખવાનો છે.